Hello, વિદ્યાર્થી મિત્રો, and welcome back for our online teaching. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12ના ઓનલાઈન અભ્યાસક્રમમાં આગળના ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શરૂઆત કરીએ છીએ આપણા પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 6, જેનું નામ છે દોરવણી, જેને અંગ્રેજીમાં ડિરેક્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા ડાયરેક્ટિંગ પણ વાંચે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે અહીંયા એ બાબતની ચર્ચા કરીશું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30% ઘટાડાનો નિર્ણય લેવાયો છે. અને આ પ્રકરણમાંથી જે કંઈ ઘટાડો થયો છે, પ્રકરણની પ્રસ્તાવનાની બાજુમાં જે બોક્સ છે, આઈ હોપ કે તમે ટેક્સ્ટબુક લઈને બેઠા હશો. એમાં ટાઇટલ છે આ પ્રકરણમાં તમે શું શીખશો. એમાં પ્રસ્તાવનાથી લઈને છેલ્લો મુદ્દો છે અવરોધો દૂર કરવાના ઉપાયો. તો આ પ્રકરણમાં જે અભ્યાસક્રમ છે એમાંથી 30% બાદબાકી કર્યા પછી કેટલું બાદ થયું છે એની વાત કરું તો મુદ્દા નંબર 6.5 નેતૃત્વ અને મુદ્દા નંબર 6.6 માહિતી સંચાર એ આ વર્ષ પૂરતો અભ્યાસક્રમમાં નથી. એટલે ઓનલાઈન અભ્યાસક્રમમાં કે ઓફલાઈનમાં આપણે દોરવણીમાં જે ચર્ચાઓ કરીશું એ મુદ્દા નંબર 6.1, 6.2, 6.3 અને 6.4 સુધી ચર્ચા કરીશું. તો ખ્યાલ આવી ગયો તમને કે અભ્યાસક્રમમાં આ પ્રકરણમાંથી આપણે કેટલો અભ્યાસ કરવાનો છે આ વર્ષ પૂરતું. બાકીના જે મુદ્દાઓ છે એ સમજણ માટે પરીક્ષામાં નહીં પૂછાય, પણ વિદ્યાર્થીઓની સમજણ એમાં જે સ્પષ્ટ કરવાની છે એમાં આપણે ઓફલાઈન પરિસ્થિતિમાં જ્યારે હોઈશું ત્યારે ચર્ચાઓ કરીશું. હવે વાત કરીએ આપણે કે આ વિડીયોમાં આપણે શું શીખવાના છે આજે. તો આ પ્રકરણની પ્રસ્તાવના, એનો અર્થ, વ્યાખ્યાઓ અને લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ એની પ્રસ્તાવના, અને પ્રસ્તાવના પહેલાં એના ટાઇટલની વાત કરું, દોરવણી. તો તમને યાદ હશે જ કે પહેલા પ્રકરણમાં આપણે લ્યુથર ગ્યુલિકનું પોસ્ટ કોબ નામનું સૂત્રનો અભ્યાસ કરી ગયા છે. એમાં POS પછી જે ઇનિશિયલ આવે છે D ઇઝ ઇક્વલ ટુ ડિરેક્ટિંગ, જેને ગુજરાતીમાં દોરવણી તરીકે ઓળખવામાં આવે. એટલે બીજી રીતે કહું તો પોસ્ટ કોબના સૂત્રનો ચોથો ઇનિશિયલ D ઇઝ ઇક્વલ ટુ ડિરેક્ટિંગ, એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છે. શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ તો સ્વાભાવિક છે કે સંચાલનના જે મુખ્ય કાર્યો છે એ આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ છે. પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે સંચાલકો જે કંઈ નિર્ણય લે એ નિર્ણયનો અમલ દોરવણી દ્વારા થાય. એટલે ભલે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થાના અંકુશ મહત્ત્વના છે, પણ દોરવણીના મહત્ત્વને આપણે નકારી શકતા નથી. દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે. કર્મચારીઓને સોંપેલું કામ કરાવવું એ દોરવણીનું કાર્ય છે. બીજી બાબત મહત્ત્વની વાત કરીએ તો સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે. બીજી એક બાબત મહત્ત્વની, એના પર પણ વાત કરીએ કે દોરવણી આપનાર કોણ હોય અને કેવા હોવા જોઈએ. એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર છે. એટલે બીજી રીતે કહી તેવું કહી શકાય કે દોરવણી આપનાર વ્યક્તિ સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે છે, અને દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. એટલે સક્ષમ દોરવણી એ સંચાલનનું અનિવાર્ય અંગ છે એવું કહી શકાય. આ ઉપરાંત એના પર જ હું વાત કરું, અહીંયા મેં સ્ક્રીન પરનો પેરેગ્રાફ નથી લીધો, પણ આઈ હોપ કે તમે ટેક્સ્ટબુક લઈને બેઠા હશો, એટલે એનો બીજો જે પેરેગ્રાફ છે એની ટૂંકી ચર્ચા કરું તો
એવું કહી શકાય કે ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્યો જેવું છે. એમાં સાધન સામગ્રી, માનવ શક્તિઓના ઉપયોગો, વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમના સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈધિક જવાબદારીઓનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ એમાં દોરવણીનો અર્થ અને એની વ્યાખ્યાને. સૌથી પહેલાં આપણે એના અર્થની વાત કરીએ તો સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો. બીજો એક સરળ અર્થ એવો છે કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. વ્યાખ્યાના સંદર્ભમાં જોઈએ તો કુંજ અને ઓડોનોલના મતે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વ્યાખ્યા યાદ રાખવાની છે કુંજ અને ઓડોનોલની, કે ભાઈ તાબેદારોને માર્ગદર્શન આપવું એટલે કે તાલીમ આપવી, સમયાંતરે સૂચનાઓ આપવી, કંઈક મુશ્કેલી હોય તો એનું નિરાકરણ થાય એના માટે ગાઈડ કરવા, એટલે માર્ગદર્શન આપવું. અને એમના ઉપર દેખરેખ રાખવી એને આપણે શું કહીશું? દોરવણી તરીકે ઓળખીએ છીએ. અને બીજી એક વ્યાખ્યા આપી છે કે દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે. અહીંયા નિરીક્ષણનો એક અર્થ દેખરેખ રાખવી એવો પણ થઈ શકે છે. હવે વાત કરીએ આપણે એની લાક્ષણિકતાઓની. ટેક્સ્ટબુકમાં આપણને એની 9 લાક્ષણિકતાઓ આપી છે. સ્ક્રીન ઉપર તમે પહેલી લાક્ષણિકતા જુઓ છો કે દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સ્વાભાવિક છે કે કોઈ પણ કાર્ય કરતા હોય તો એનો એક હેતુ હોય. દોરવણી પણ ચોક્કસ હેતુ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે, માટે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હવે હેતુ શું છે એ પણ આપણે જોઈ લઈએ કે દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે. એટલે દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે અને હેતુ શું છે? કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો. બીજી લાક્ષણિકતાની આપણે વાત કરીએ. બીજી લાક્ષણિકતા છે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. સ્ક્રીન ઉપર તમે વાંચી શકો છો બીજું લક્ષણ કે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. સરળ શબ્દોમાં સમજાવું તો એવું કહી શકાય કે સંચાલનની જે 3 સપાટીઓ છે, દરેક સપાટી પર અલગ અલગ વ્યક્તિઓ છે. ઉચ્ચ સપાટી પર, મધ્ય સપાટી પર અને તળ સપાટી પર. દોરવણી એક એવું કાર્ય છે કે જે બધા માટે જરૂરી છે. ઉચ્ચ સપાટીએ પણ જરૂરી છે, ઉચ્ચ સપાટીની હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓ માટે પણ જરૂરી છે, અને એમના હાથ નીચે કામ કરતી તળ સપાટી એટલે કે નિરીક્ષકો, જોબરો અને ફોરમેનો માટે પણ જરૂરી છે. એટલે સરળ શબ્દોમાં લખીએ તો દોરવણી એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી બધે જ આપવામાં આવે છે અને બધે જ જરૂરી છે. ત્રીજું છે સતત ચાલતી પ્રક્રિયા છે. સ્વાભાવિક છે કે કોઈ એવી પ્રક્રિયા નથી કે એક વખતે માર્ગદર્શન આપ્યું એટલે એનું કાર્ય પૂર્ણ થઈ ગયું. દોરવણી સતત ચાલતી પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રક્રિયા છે. એક વખત તમે એક દિશામાં એક બાબત માટે દોરવણી આપી, પછી જ્યારે ટેકનોલોજી બદલાય, પરિસ્થિતિ બદલાય, ત્યારે નવેસરથી દોરવણી, માર્ગદર્શન કે તાલીમની જરૂર પડતી હોય છે. એટલે સતત ચાલતી પ્રવૃત્તિ છે. ત્યાર પછી છે કાર્યો પર દેખરેખ રાખે છે. દોરવણી માત્ર હુકમો અને માર્ગદર્શનની પ્રક્રિયા નથી કે માત્ર હુકમો આપવા, માર્ગદર્શન આપવું એવું નથી. એ ઉપરાંત જે સૂચનાઓ આપવામાં આવી છે, હુકમો આપવામાં આવ્યા છે, એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એનું દેખરેખ રાખવાનું કાર્ય પણ કોણ કરે છે? દોરવણી કરે છે. 5મું છે વિશાળ કાર્યક્ષેત્ર છે. સ્વાભાવિક છે કે અહીંયા માત્ર માર્ગદર્શન અને શિખામણ નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને આ નિર્ણયોનો અસરકારક અમલ થાય એ માટેના પ્રયત્નો પણ કરવાના છે. 6થું લક્ષણ છે માહિતી સંચાર. માહિતી સંચારનો અર્થ અને વ્યાખ્યાઓ તમે અગાઉ ધોરણ 11માં ભણી ગયા છે.
કે અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે. આપણે આ મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી શકાતું નથી. 7મી લાક્ષણિકતાની વાત કરું તો 7મી લાક્ષણિકતા છે પ્રોત્સાહન. પ્રોત્સાહન એટલે મોટિવેશન, બીજાને પ્રોત્સાહિત કરવા. અહીંયા કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે. કોઈપણ વ્યક્તિને તમે પ્રોત્સાહન આપો એટલે સ્વાભાવિક છે કે એની કામગીરીમાં હકારાત્મકતા જોવા મળે. એટલે એની ઇફેક્ટ અહીંયા શું આવશે કે આવું પ્રોત્સાહન જ્યારે ઉપરી અધિકારીઓ દ્વારા મળે છે ત્યારે કર્મચારીઓના પ્રશ્નો અને દ્વિધાઓ એટલે કે સમસ્યાઓ દૂર થાય છે અને એમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે એવું કહી શકાય. એટલે વધુ સારું કાર્ય કરવા માટે દોરવણી દ્વારા પ્રોત્સાહન મળે છે. 8મો મુદ્દો છે નિમ્નગામી પ્રવૃત્તિ છે. હંમેશા દોરવણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જ વહે. એટલે કે ઉપરની વ્યક્તિ એ પોતાની હાથ નીચેની વ્યક્તિને માર્ગદર્શન આપે. એટલે ઉપરથી નીચે તરફનો પ્રવાહ હોય છે, એટલા માટે એને શું કહેવાય છે? નિમ્નગામી પ્રવૃત્તિ કહે છે. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીને માર્ગદર્શન આપે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપે છે. તો આ અર્થમય કેવી પ્રવૃત્તિ છે? નિમ્નગામી પ્રવૃત્તિ છે. અને છેલ્લું લક્ષણ છે સંચાલકીય કાર્ય છે. સંચાલનના વિવિધ જેવા કાર્યો છે, જેમ કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પરીક્ષણ, અંકુશ. આ બધા સાથે દોરવણીનું કાર્ય પણ સંચાલકીય કાર્ય છે અને બધા કાર્યો સાથે સંકળાયેલું છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ જ વિડીયોમાં આપણે વધુ એક મુદ્દાને પણ આવરી લઈએ, દોરવણીના મહત્ત્વની. તો શરૂઆત કરીએ આપણે દોરવણીના મહત્ત્વની. મહત્ત્વના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. ખૂબ મહત્ત્વનું અને વિશિષ્ટ કાર્ય છે એવું કહી શકાય. આપણે પ્રસ્તાવનામાં પણ એના મહત્ત્વ પર ચર્ચાઓ કરી ગયા છે. બીજી કેટલીક મહત્ત્વની બાબતો એના લક્ષણોમાં પણ આવી ગઈ. એટલે માત્ર આપણે અહીંયા એના મુદ્દાઓ પર ચર્ચા કરીએ અને ટૂંકી ચર્ચાઓ કરીએ, સમજાય એવી છે. 9 મુદ્દાઓ આપ્યા છે. એમાં પહેલો મુદ્દો છે કે કાર્યક્ષમતામાં વધારો થાય. સ્વાભાવિક છે કે બીજાને તમે માર્ગદર્શન આપો એટલે દોરવણી આપો એટલે એની કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. વ્યક્તિ વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે. બીજું છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ પણ કરી શકાય. વ્યક્તિ જે કંઈ કાર્ય કરે છે એનું એક મૂલ્યાંકન થાય અને એના આધારે એનું વિશ્લેષણ થાય છે. ત્રીજું છે કર્મચારીને પ્રોત્સાહિત કરી શકાય. આપણે લક્ષણોમાં જોઈ ગયા કે કર્મચારીના પ્રોત્સાહનમાં શું થાય છે? વધારો થાય છે. એની સમસ્યાઓ દૂર થાય છે, એની દ્વિધાઓ દૂર થાય છે, નીતિ નિયમોથી વ્યક્તિ વાકેફ થાય છે વગેરે. ચોથું છે અસરકારક આયોજન કરી શકાય. સ્વાભાવિક છે કે ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરીને આયોજન ઘડે છે અથવા આયોજન કરે છે એવું કહી શકાય. એટલે આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયને પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે. તો અસરકારક આયોજન કરી શકાય. 5મો મુદ્દો છે અસરકારક વ્યવસ્થાતંત્રનું નિર્માણ થાય છે. આપણે અગાઉ વ્યવસ્થાતંત્ર ભણી ગયા છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એકત્રિત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તાને જવાબદારીની વહેંચણી કરતું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તો આવું વ્યવસ્થાતંત્ર અસરકારક બનાવવું હોય તો એના માટે દોરવણી મહત્ત્વની છે. મહત્ત્વ માટેનો 6થો મુદ્દો છે સંકલન અને સહકાર. સ્વાભાવિક છે કે દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું સંકલન કરી શકાય છે અને એમનો સહકાર મેળવી શકાય. નેક્સ્ટ છે અંકુશનું કાર્ય. સ્વાભાવિક છે કે કર્મચારી કામ કરે તો ભૂલો થાય, પણ જ્યારે દોરવણી આપવામાં આવે ત્યારે કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતાઓ ઘટતી હોય છે. તેથી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું સરળ બને છે. એટલે અંકુશનું કાર્ય સરળ અને અસરકારક બને છે એવું કહી શકાય.
આઠમું છે કાર્ય જુસ્સામાં વધારો થાય છે. સ્વાભાવિક છે કે દોરવણી દ્વારા કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે, એમની રુચિ વધે છે. જ્યારે કોઈ અવરોધ ઊભા થાય તો કર્મચારી તેનો ઉકેલ લાવી શકે છે. શેના કારણે? દોરવણીના કારણે. એટલે કાર્યનું સાતત્ય વધે છે, જે કર્મચારીઓના જુસ્સામાં વધારો કરે છે. અને છેલ્લું છે વિચલનોની શોધ કરી શકાય છે. વિચલન એટલે શું? એ અગાઉ આપણે મુદ્દા પહેલા પ્રકરણમાં ચર્ચા કરી ગયા છે. અહીંયા હું ફરી એક વખત વ્યાખ્યા બોલી જાઉં છું, તમે નોંધ રાખજો એની, કે વિચલન એટલે અપેક્ષિત પરિણામ અને પ્રાપ્ત પરિણામ વચ્ચેનો તફાવત. જો એકમમાં આવા કોઈ વિચલનો ઉદ્ભવે તો દોરવણી એ પ્રાથમિક તબક્કામાં જ એને શોધી શકે છે. અને સ્વાભાવિક છે કે વિચલનો મળે તો એને સરળતાથી દૂર કરી શકાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આપણા અભ્યાસક્રમની વિગત જોઈ કે અભ્યાસક્રમમાંથી આપણે કેટલું બાદ કરવાનું છે આ પ્રકરણમાંથી. એ ઉપરાંત દોરવણીની શરૂઆત, પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ અને મહત્ત્વ ઉપર ચર્ચાઓ કરી ગયા છે. હવે પછીના વિડીયોમાં આપણે દોરવણીના તત્વો, ટેક્સ્ટબુકમાં આપણને 4 આપ્યા છે, પણ નેતૃત્વ અને માહિતી સંચાર એ આપણા પરીક્ષાલક્ષી અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે નિરીક્ષણ અને અભિપ્રેરણ ઉપર ચર્ચાઓ કરીશું. જો કે બંને મુદ્દાઓ પર એક સાથે ચર્ચા શક્ય નથી. સો ઇન શોર્ટ, ટૂંકમાં કહું તેવું કહી શકાય કે નેક્સ્ટ વિડીયોમાં આપણે દોરવણીના તત્વો ઉપર ચર્ચાની શરૂઆત કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.